આજે તમને હું એક નવું પ્લેસ બતાવીશ, મિની ખજુરાહો, જે હાઈવે ઉપર આવેલું છે, નદી કાંઠે છે અને પાછા અમે વનભોજન પણ કરીશું. આ અમારી સામે દેખાય છે બસ છે. અમે લોકો આ જગ્યાએ ઊભા છે. બોર્ડર છે આ રાજસ્થાન અને યુપીની. કિચન અમારું ચાલુ છે. ગાજરનો હલવો આજે બનાવવાના છે ભાઈ. અને તમે જો બોટલ લાગી ગયા છે. ચૂલો અહીંયા ચાલુ છે અને ચૂલામાં મસ્ત જમવાનું બનશે આજે, એકદમ નેચરલ. તમને ખ્યાલ હશે કે કેવી મજા આવે છે. અહીંના બાજુ મજા કરે છે અને લોકો એન્જોય કરે છે પાણીમાં, કે બાજુમાં જ નદી છે અને એ નદીમાં લોકો આજે ડૂબકી મારવાના છે. હા, એટલે 1 કલાક થશે હજી ભાઈ. એટલે લોકો જો આવા મસ્ત એકદમ નદી આગળ ડેમ પણ છે, એકદમ આગળ ડેમ છે. એ ડેમથી પાણી આવી રહ્યું છે. આ જો આ ડેમ છે, આ ડેમનું જ પાણી મેં તમને આગળ બતાવેલું. લોકો એન્જોય કરી રહ્યા છે. સામે મહાદેવનું મંદિર છે. આ નદી આગળ આવી રહી છે, આગળ આવે છે. અને આ ઝૂમ કરશો ને, આ જો એકદમ મસ્ત મંદિર છે, શિવજીની મૂર્તિ છે આખી. બહુ સરસ જગ્યા છે. તમને લોકોને એવું થતું હશે કે અમે ટૂરમાં જઈએ છીએ તો ફરીએ છીએ, તો જો કામ પણ કરીએ છીએ. તમે જો, કારણ કે કામ કરું અને કામ કર્યા વગર કશું ચાલે નહીં. જો આ પૂરી બની રહી છે અને આ બેન પણ અમારી સાથે છે. અને એ જો ગાજર સંભાળી રહ્યા છે. જો અમદાવાદથી આવ્યા છે, ઘરે રસોઈ નહીં બનાવતો હોય, પાણી બનાવે છે. બનાવો છો? હા. જો તમે, અરે વાહ વાહ વાહ. આ નદી કાંઠે આવો નાસ્તો હોય કે જમવાનું હોય, લોકો ડૂબકી મારીને આવ્યા હોય તો ભૂખ તો લાગશે જ. અને વાહ, આ સબ્જી પણ બની ગઈ. વાહ વાહ. આ એની મોનાલિસા છે. ઓળખો છો આ મોનાલિસાને? આંખ જુઓ તમે. અને આ જો અમારો છોટા ટાઈગર. ખડખડ વહેતું પાણી આ આનંદ કરાવી જાય છે. નદી કાંઠે જમવા બેઠા અમે મોજ કરાવી જાય છે. આ જે પાણીનો અવાજ છે એ કદાચ તમને નહીં સંભળાય, પણ ફીલ જરૂર થશે. આ જ પાણીમાં એક ગાય અને એક વાછરું જ્યારે પાણી પીતા હતા ને, ત્યારે એ દ્રશ્ય ખરેખર જોવાલાયક હતું. તમે આગળનું દ્રશ્ય જોઈને તો એકદમ ભાવ વિભોર થઈ જશો. બેન છે અહીંયા નજીકમાં જ મિની ખજુરાહો છે, જેના થોડા અવશેષો અહીંયા પડેલા છે, તો બતાવશે ખજુરાહો. અમે આ રીતે કોતરોમાં જઈને આગળ જઈ રહ્યા છે અને શોધખોળ કરી રહ્યા છે. અહીંયા જૂનું ખજુરાહો હતું. હવે જોઈએ છે અમને ક્યાં મળે છે. જો આ શિવલિંગ છે. આ જો એકદમ ક્લોઝ લઈ લ્યો. ચપ્પલ કાઢી નાખો. જવાશે બધા પગે લાગવા તો જાઓ. જો આ શિવલિંગ. પણ એકવાર દર્શન તો કરી લો. પછી ભાવિનભાઈ તમારો જ્યાં ડાબો પગ છે ત્યાં જુઓ કાચબો. હા, કાચબો પણ છે. અને ત્રિશુલ પણ છે. હા હા, જરાક આગળ જઈશું ત્યાં ત્રિશુલ પણ છે. ત્રિશુલ પણ છે. અહીંયા પગલા આ રહ્યું ત્રિશુલ. અરે આ રહ્યું ત્રિશુલ. હા હા, આ રહ્યું. વાહ. આ કાચબો છે ને શિવલિંગ છે. અરે વાહ, સરસ. જમવાનું શાંતિથી જમજો, બગાડતા નહીં, પેટ ભરીને જમજો. કોઈની થાળીમાં વધશે ને તો એમને જમાડી શું જાતે. હા, અને જેને થાળીમાં વધશે ને રાતે જમવાનું નહીં મળે. રાતની વાત છોડો, અત્યારે જમાડીશું એમને. જેની થાળી પડી છે એમને. બોલો સાહેબ. એટલે કોઈ પણ બગાડે નહીં.
ભાઈ જમવાનું ભાવ્યું કમ્પ્લીટ એકદમ. એવું તને બેટા સારું છે. બરોડા જઈને તને બર્ગર પેસ્ટ્રી ખવડાવીશ. ચલો આ ભટકું ભરે પછી પૂછું. બહુ જ ફાઇન છે. એવું છે હવે ભાઈ એકદમ ફૂલ મોજ, એમ મોજે મોજ. મોજે મોજ. ભગુભાઈ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. બહુ મસ્ત. અરે વાહ આ જો આની બેઠક જુઓ તમે કેવી મસ્ત નદી કિનારે નેચરલ નેચરમાં નેચર ભાઈ જમવાનું કેવું બરોબર છે એવું છે અરે વાહ ભાઈ શીરો બીરો ખાજો ભાઈ એ શીરો જમજો ભાઈ શીરો કે હલવો છે આ તો કા હલવો છે હલવો ભાઈ ગાજરનો હલવો છે ભાઈ હું ભૂલી ગયો આમાં તો આ લોકો જો ગાજરનો હલવો વાહ અને એમાં પાછું આ બાજુમાં નદી વાહ વાહ કિરણ તો આવું ક્યારે જમી સાહેબ બાજુમાં નદી કાંઠે એમ ને તમે બેન જમો છો ને બરોબર નેચરલ વાતાવરણમાં. જો આ લોકો મોઢું છુપાઈને બેઠા છે અને આ જમે છે આ અમારી નવી મેનેજર એનું નામ છે સિદ્ધિ વિજય રાવલ. અચ્છા એવું નહીં પણ આમ નામ તો છે ટ્રાફિક ટુરિઝમ ટ્રાવેલ્સ ભાઈ કેવું તને જમવાનું કેવું ભાવે મસ્ત છે. અને ટૂર કેવી રહી તારી બહુ જ મસ્ત. મજા આવી ગઈ. એમ મેનેજર તરીકે ભાવે જ ને તને કઈ તકલીફ નથી પડી ને ના ના કોઈ તકલીફ નથી. હે પાર્થિબેન એવું છે. હું કે ગાજરનો હલવો, સલાડ, પાપડ, પૂરી ખાવા. અરે વાહ વ્યાસજી બરોબર ને શર્માજી એન્જોય બઢિયા બઢિયા હાલો. શું દીપા તું થાળી ભરીને આવી છે બધાને જમાડે છે ગાજર સંભાળે છે અત્યારે તો તમારા માટે થાળી ભરીને જ ખાવ. અરે વાહ અને મારા માટે સલાડ આવી ગયો. આટલું સ્પેશિયલ લીધો ગાજર સલાડ. અમે લોકો જઈ રહ્યા છે ખજુરાહો જેને મિની ખજુરાહો બોલાય છે નજીકમાં જ છે અમે ગૂગલ મેપમાં જોયું તો ખ્યાલ આવ્યો ચલો તમને આગળથી બતાવું જો તમે દ્રશ્ય જો આ પથ્થરો જો પથ્થરો કેટલા મસ્ત પથ્થરો છે વચ્ચે પાણી આવશે આ બહુ પૌરાણિક છે આ વસ્તુ એક સમય અહીંયા ઘણા મંદિરો હશે હવે તો એના અવશેષો પડ્યા છે ટ્રેકિંગ કરીને જવાનું છે અમે લોકોએ જમી લીધું છે આ નદીને પણ પાર કરવાની છે હવે આ નદીને પાર કરશું ને આગળ જશું આ જો પાણીનો આખો પટ છે આખો અમે લોકો ચાલીએ છીએ સામે મંદિર દેખાય છે વચ્ચે જો કાંટાઓ ન લાગે એનું ખાસ ધ્યાન રાખવું પડે આ પગદંડી જેવું બનાવ્યું છે આ છે મંદિર એકદમ જંગલમાં વચ્ચોવચ નદીના કાંઠે તમે એના પથ્થરો જોશો ને તોય ખ્યાલ આવી જશે કેટલા જૂના પથ્થરો છે
અહીંયા આ બાબર બહુ છે જો ને, કાંટા લાગે એવું લાગે છે, બહુ ધ્યાન રાખવું પડે. આ તમે પથ્થરો તો જો, આના ઉપરથી ખ્યાલ આવે છે કે આ મંદિર કેટલું જૂનું છે. બાજુમાં નાનું એવું તળાવ પણ બનાવેલું છે, કુંડ છે કુંડ. આ કુંડમાં લોકો સ્નાન કરતા હશે અને મંદિરે જતા હશે. मध्ये आहे ना काही मरलंय म्हणजे वास મુસ્લિમો પાડી નાખ્યા દર્શન કરી લ્યો, આગળ નો જાઓ. મત જાઓ આગળ. आर्कियोलॉजिकल साइट है और 1224 के आसपास ही इसका कंस्ट्रक्शन हुआ है, मगर अभी इसके भग्नावशेष जो है आजू बाजू सब पड़े हुए हैं टूटे हुए इससे, और अभी तो ध्वस्त हालत में है ये, और इससे रिनोवेशन की बहुत ज़रूरत है. મહાકુંભની આ સફર બહુ સારી રહી. નદી કાંઠે ભોજન કર્યું, શિવના અવશેષો જોયા, શિવલિંગ જોયું, વન ભોજન કર્યું, સાથે બધા ગરબા રમ્યા, આનંદ કર્યો અને અમારી ટૂર આ રીતે સફળ રહી. લોકોનો ખૂબ ખૂબ આભાર. આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ખાસ તમારા મિત્રો અને પાડોશીઓને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કહેજો. જય મહાદેવ, હર હર મહાદેવ. આ તમે જે જોઈ રહ્યા છો ને એ બોમ્બેથી દિલ્હીનો જે નવો એક્સપ્રેસ વે બને છે એ જગ્યા છે. બહુ સરસ છે. આ ધીમે ધીમે ડેવલપ થશે, આગળથી પણ જે કટ છે એ પણ પૂરો થશે. બાજુમાં જ આ ફૂડ કોર્ટ બનાવેલું છે, બહુ સારી જગ્યા છે. અને અમારી બસ પણ જો આગળ જઈ રહી છે. અહીંયા જમવાનું બનાવવાની ઈચ્છા છે અમારી, કારણ કે હાઈવે ઉપર શું છે કે અમુક જ લિમિટમાં તમને પાણીની વ્યવસ્થા ને બધું હોય, એટલે અમે અહીંયા પહોંચી ગયા છે. ચલો આગળ બતાવું તમને હવે શું થાય છે. જો અમારી બસ ઊભી છે. ખરેખર હાઈવે જ્યારે ચાલુ થશે ને ત્યારે તો ગજબ હશે, રોનક જ કંઈક અલગ હશે અહીંની. જોજો તમે.